વનરાયની મારી પાસે આગ કેને લાગી કહેવાય? ભાઈઓમાં ભાવ ઘટે, ભાઈઓમાં જે કવા ઉત્પન્ન થાય. હું તો આ હકબરના બાપના દીકરા છે ને હાથ જોડીને કહું છું, ભલામણ હોય કદાચ જો ભાઈઓની માલીમાં થોડી ઘણી કઈ ભૂલ ચૂક આવે ને એને જવા દઈ ગયો, એને પકડતા નહીં. અને આ જગ્યામાંથી આમ જો આ માળો રહ્યો ને આવી રીતે દાંત કાઢતો રહ્યો ને મારા બાપ દાની જીવીને આનંદ આવે. પણ આગ કેને લાગી કહેવાય? એવું બો થાય મારી ઈ વનરાયમાં આગ લાગી ગઈ. આ આપણો વડલો છે. વસ્તીની માલિકા કબા હોય ને દીવીને સારું ન લાગે. શું થાય? દેવી જોતી હોય પણ દેવીને કામ જો કઈ હરકી હોય. કારણ ઓલા બાળવા ભણે ગમે એમ કે મારી વસ્તી છે, મારી ફરિયાદ છે, મારી વસ્તી માથે મારેથી તલવાર લેવાય નહીં, લેવાય નહીં. મારી વસ્તી માથે મારેથી તલવાર ન લેવાય. બેઠી બેઠી જોતી હોય હવે વનરાયમાં આગ લાગી છે, આ વનરાય હળગી જવાની. અને ઘણી ઠેકાણે હળગી ગયું છે. અમે જોયું 10 વરા 15 વરા 20 વરા આ ધાકલાના દર્શન થતા આવો સમય એ મારી આંખે જોઈ છે. પણ દેવી જોતી હોય શું કરે? પણ એમાં જગર બુઆ પાસે આંગળા હરખા ન હોય, કોક એમાં ભોરા પાડેવા હોય ને, કોક વિશ્વાસી પહોળા હોય પણ ખીરા હોય ને એને દેવી કહેતી હોય. આય ખીરા હવે આ વનરાયમાં આગ લાગી ગઈ છે, ઉડી જા. અને ઈ દ્રશ્ય જોઈ અમારો કવિ કહેતો હોય આવા પંખીડા કે આવા વિશ્વાસી પંખીડા પડી. તું તો કે વસ્તીમાં કવા ઉત્પન્ન થઈ ગયો, ઉડી જાવ. મારી તારી ડાળી એકદી માળા બાંધા બાંધા અમારે કરશન બાપા ને એના સાર પહોળા જીના પહોળા અહીંયા આવ્યા હતા. સાજન ઝૂંપડા હતા, કુબા હતા. પણ અત્યારે દીવ આવ્યો હોય ને તો મારા બાપ નાનની દિવ્ય દીવ આવ્યો છે. અને ઈ આ જગ્યા માથે જ મેં શરૂઆતમાં ગાયું હતું. અત્યારે આખા જગતમાં ગવાય છે. શરૂઆત અહીંથી હદ પરથી છે. શું દેવી મારી
અમારે માજી અમારે તુલસી બાબાના ઘરે છે શું માનું નામ હતું શિવતીબા ને શિવીમાં હા હા એમને જયારે મોટી કણુકો દીધો ત્યારે મેં આ ગાયું હતું હવારે અને તે પછી તો અત્યારે આમ કઈ સ્ટુડિયોમાં પણ ગવાઈ ગઈ હા શરૂઆત અહીંથી છે હા પછી જો કે મેં એમાં થોડું ભેર્યું હતું